ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી। યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન શ્રી H.L. પટેલ વિદ્યાલય મોડાસામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। નિષ્ણાત યોગાચાર્ય દ્વારા હૃદયની દેખભાળ તથા હાર્ટ એટેક ન આવે તે માટે યોગિક ઉપાયો યોગાસન પ્રાણાયામ કરવામાં આવ્યા હતા। નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદય રોગના જવાબદાર કારણોની વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આયુર્વેદ ડોક્ટર દ્વારા આહારમાં ધ્યાનમાં રાખવાની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લા કોઓર્ડિનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ વિશ્વ હૃદય દિવસ નિમિત્તે હૃદય રોગને સંબંધિત જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો। યોગિક ઉપાયો થકી હૃદય રોગને અટકાવવા માટેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શ્રી પ્રકાશભાઈ કલાસવા, રમતગમત અધિકારી શ્રી ડૉક્ટર હરિભાઈ પટેલ, ઉપપ્રમુખ કેળવણી મંડળ ડૉક્ટર કશ્યપભાઈ પટેલ, મંત્ર આયુર્વેદિક હોસ્પિટલ નવીનભાઈ પટેલ, રામાણી બ્લડ બેંક પ્રોફેસર રોહિતભાઈ પ્રજાપતિ, યુવા પ્રભારી અધ્યક્ષ મોહનભાઈ પટેલ, RSS સંચાલક ભરતભાઈ પરમાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચેરમેન કંચનબેન પટેલ, શ્રી H.L. પટેલ, સરસ્વતી વિદ્યાલય સુપરવાઇઝર, યોગ કોચ, યોગ ટ્રેનર વગેરે કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 મોડાસા।